टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મંત્રીની કે જેઓએ જે અસરગ્રસ્ત વિસ્તારો હતા કેટલાક તેમના લોકો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી। સીએમ ભૂપેન્દ્ર પટેલને તેમના મત વિસ્તારના લોકોએ ગેરકાયદે દબાણોથી લઈ વરસાદી પાણી ભરાવાની સમસ્યા અંગે રજૂઆત કરી હતી। આ સાથે જાહેર રસ્તા પર ઝૂંપડપટ્ટીના દબાણ અને તેમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિની પણ ફરિયાદ કરી। તો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા મુખ્યપ્રધાને આશ્વાસન આપ્યું। બીજી તરફ રસ્તા પર ચાલવાની જગ્યા ન હોવાથી લોકોએ ફૂટપાથ બનાવવાની માંગ કરી છે, જેથી અકસ્માત ન સર્જાય। કોરો સેમ્પલ કરીને એપાર્ટમેન્ટ છે હાર્મોની વિલા રોડ ઉપર। હમણાં જસ્ટ 1 મહિના પહેલાં જ રોડ બન્યો હતો। એની ઉપર ઝૂંપડપટ્ટીવાળાએ દબાણ કર્યું હતું અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા। તેમના વિરુદ્ધે સખ્ત કાર્યવાહી કરવાના છે અને અમને આશ્વાસન આપ્યું છે કે જલ્દ ને જલ્દ આ કાર્યક્રમ પૂરો કરશું। તમારી સામે કોઈને ફોન કે એવું કંઈક કર્યું, અધિકારીને ફોન કરીને જાણકારી કે એવું કંઈક કીધું, એમના તરફથી શું પ્રોપર જવાબ આપવામાં? એમણે પ્રોપર જવાબ આપ્યો। આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ કહેવાય, એનો તાત્કાલિક જેમ બને એમ જલ્દી એનો ઉકેલ લાવવા પ્રયત્ન કરો। કે સોલા ભાગવત મંદિરથી લઈને નીલગિરી સર્કલ સુધી જે રોડ છે એમાં ચાલવા માટેની જગ્યા નથી, તો બંને બાજુ મહેંદી ઉગાડેલી છે, પણ ચાલવાની કોઈ જગ્યા ન હોવાથી રોડ ઉપર ચાલવું પડે છે રહીશોને, તો એનાથી એક્સિડન્ટનો ભય રહે છે। તો અમે રજૂઆત કરી કે બાજુમાં ફૂટપાથ કે એવું કંઈ બનાવી આપો તો સિનિયર સિટીઝન બાળકો બધાને ચાલવાની સુવિધા રહી શકે। 6-8 મહિના પહેલાં પણ રજૂઆત કરેલી અને એમણે કહેલું કે આગળ વાત કરેલી છે, પણ હજુ સુધી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ કે કામ થયેલું નહોતું। તો અમદાવાદના સોલામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જનસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં સાયન્સ સિટીમાંથી લોકો ખાડા અને બિસ્માર રસ્તાથી પરેશાન છે અને કોઈ કોર્પોરેટર ધ્યાન ન આપતા હોવાનો પણ આક્ષેપ કરાયો અને આ માટે એમસીમાં અલગ વિભાગ બનાવવો જોઈએ, જેથી સમસ્યાનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરી। સીએમએ જનતાની સમસ્યા સાંભળી અને વહેલી તકે નિરાકરણની ખાતરી આપી। પાણી જે ભરાઈ રહે છે તો સાહેબને કહેવું કે મ્યુનિસિપાલિટીને કહી અને ત્યાંના રસ્તા સુધારાવે, કારણ કે પાણી ઘૂંટણસમાં આવી જાય છે તો વ્હીકલ લઈને બહુ ફાવતું નથી અને બાળકોને જે પિકઅપ કરવા વાન ને બધું આવે છે એને બહુ તકલીફ પડે છે। સોસાયટીમાં ઘરડા જે મંદિરથી દર્શન કરવા જાય છે તેમને પણ બહુ તકલીફ પડે છે। તો સીએમને એક જ રજૂઆત કે મહિને કે 2 મહિને કે 6 મહિને કે અહીંયા વિઝિટો મારે તો આટલો એરિયા અમારો સાફ સુઘડ થઈ શકે છે। વરસાદ બંધ થઈ ગયા પછી પણ 6 કલાક સુધી વરસાદનું પાણી એમની એમ રહે છે, એટલે રોડ માટે મેં એમને વાત કરી અને મારી દરેક માગણીઓ એ લોકો સ્વીકાર કરે છે। મારી આજે હું સામાજિક કાર્યકર્તા છું એટલે મારા કામ થાય છે। એટલે બીજી વાત મેં એમને એમ કરી કે એક કોર્પોરેશનમાં એક ખાડા મુક્ત વિભાગ બનાવો। થોડા નર્મદાનો પાણી ફ્લો ઓછો આવે છે અને પાછળ ઓળાનો પ્લોટ છે એમાં અવાવૃત જગ્યા એમાં ઘાસચારો ઉગે છે અને ગુજરાત સ્ટેટ એકેડેમીની સામે એક 2 સ્પીડ બ્રેકર મૂકવા માટેની મેં રજૂઆત કરી છે અને અમને સારો એવો પ્રતિસાદ મળ્યો મુખ્યમંત્રી દ્વારા। એટલે એમનો ભાજપ સરકાર તથા મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર।